જો n પ્રાકૃતિક સંખ્યા છે અને n નો વર્ગ વત્તા n હંમેશા બેકી સંખ્યા હોય તો તે હોવા પાછળનું કારણ શું હોઈ શકે? તો પહેલા તો આપણને શું આપેલું છે? n હંમેશા સમ છે. સમ અને વિષમ સંખ્યાને તમે ત્રણ અલગ અલગ નામથી ઓળખી શકો. સમ સંખ્યા એટલે યુગ્મ સંખ્યા અને બેકી સંખ્યા, અને વિષમ સંખ્યા એટલે કે આપણી અયુગ્મ સંખ્યા અને એકી સંખ્યા. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે શું આપણને આપેલું છે કે n હંમેશા સમ છે. તો n આપણને શું કીધેલું છે કે પ્રાકૃતિક સંખ્યા લેવાની. જો આમાં પ્રાકૃતિક સંખ્યા મૂકવી, જો n એક સમ એટલે યુગ્મ સંખ્યા હોય તો જ આપણને બેકી સંખ્યા મળે. શું એવું શક્ય છે? તો જોઈ લઈએ આપણે. તો સમ એટલે બેકી એટલે 2 નો વર્ગ વત્તા 2 એટલે કે 4 ને 2 6. તો એ રાઈટ થાય છે, પરંતુ શું એકી સંખ્યા મૂકવાથી પણ આપણને બેકી સંખ્યા મળે છે? એ પણ જોઈ લેવું પડશે. તો કે 1 નો વર્ગ વત્તા 1 એટલે કે 1 વત્તા 1 કેટલા થશે? 2. તો હંમેશા શબ્દ ક્યારેય રાઈટ નહીં થાય. એનું કારણ શું છે? જો તમે એકી સંખ્યા લ્યો એટલે કે વિષમ સંખ્યા લ્યો તો પણ તમને બેકી સંખ્યા મળી જાય છે. એટલે કે એકી અથવા બેકી બંને સંખ્યા એટલે કે સમ અને વિષમ બંને સંખ્યા લેવાથી આપણને યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા મળી જાય છે. તો આપણો ઓપ્શન એ અને ઓપ્શન ડી આ બંને નીકળી જશે. હવે શું કીધેલું છે? ઓપ્શન નંબર બી માં n નો વર્ગ હંમેશા બેકી છે. તો અહીંયા આપણે 1 અને 2 લીધેલું છે પ્રાકૃતિક સંખ્યા. જો 2 નો વર્ગ કેટલો થશે? 4. 1 નો વર્ગ કેટલો થશે? 1. તો એકી પણ મળે છે અને બેકી પણ મળે છે, એટલે કે સમ પણ મળે છે અને વિષમ પણ મળે છે. તો ઓપ્શન બી પણ આપણો આવશે નહીં. હવે માત્ર ઓપ્શન સી વધ્યો, એ આપણો રાઈટ આન્સર થશે. શા માટે રાઈટ આન્સર થશે? તો જોઈ લો. n પ્લસ 1 એટલે કે કોઈ પણ એક સંખ્યા, જ્યારે કોઈ બે ક્રમિક સંખ્યા આપેલી હોય, એક એકી હોય અને એક બેકી સંખ્યા હોય, તો હંમેશા આપણને શું મળશે? બેકી સંખ્યા જ મળશે. એટલે કે સમ સંખ્યા જ મળશે. સમ સંખ્યાના કયા કયા નામ? સમ, યુગ્મ અને બેકી. આ ત્રણેય એક જ સંખ્યાઓના નામ છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર સી n અને n પ્લસ 1 એમાંથી કોઈ પણ એક સંખ્યા હંમેશા કેવી હશે? બેકી હશે.